બપોરના 3 વાગ્યાના ભયાનક તડકામાં એક ઝૂંપડાએ મને ત્યાં જ અટકાવી દીધી. હા, ગરમીમાં શું આ ઝૂંપડામાં રહેવું શક્ય બને? બહાર એક વોકર પડ્યું હતું જે ચાલી નથી શકતા. એના માટે આ રસ્તો એ કેટલો ક્રૂર હશે. ઝૂંપડાની અંદરનું દ્રશ્ય એ તો આ તડકા કરતા પણ વધારે ભયાનક. જે માણસે સુરતની ગગનચુંબી ઇમારતો ચણવામાં પોતાનું લોહી રેડ્યું, આજે એ જ માણસ અહીં લાચાર પડ્યો હતો. ચણતરના કામમાં ઊંચાઈ પરથી પડવાને લીધે કરોડરજ્જુ અને પગ બંને ભાંગી ગયા. હવે એ છે, આ ખાટલો છે અને આ અસહ્ય ઉકળાટ. દુનિયામાં છે કોઈ તમારું? આ સવાલ હું તેમને આ હાલતમાં જોઈને કેમ પૂછી શકું? અહીં માત્ર 20 મિનિટમાં મને આંખે અંધારા આવી ગયા. બહાર ભલે ને 40 ડિગ્રી તાપમાન હતું, પણ અહીં અંદરની ગરમી માણસને જીવતા જીવ ભઠ્ઠીમાં નાખી દે. મારી સાથે સેવામાં જોડાયેલા આ નાનકડા બાળકોએ આજે કંઈક મોટું કરવાનું વિચાર્યું. તેમના માટે આ માત્ર સેવા ન હતી, પણ એક જીવ બચાવવાની જીદ હતી. આ કુલર એ તેમના માટે લક્ઝરી નથી, પણ શ્વાસ લેવાની પરવાનગી છે, જેનું કરોડરજ્જુ તૂટી ગયું છે. તેમના માટે આ પથારી ભેગા મળીને તેમના માટે કુણી પથારી તૈયાર કરી. કુલરની સ્વિચ ચાલુ થતા જ ઠંડા પવનની એ પેલી લહેરખી તેમના સુધી પહોંચી. ત્યારે સમજાયું કે ક્યારેક સૌથી મોટી મદદ એ છે કે કોઈ માટે થોડું જીવવા લાયક વાતાવરણ બનાવવું. જેમનું કરોડરજ્જુ અને પગ ભાંગી ગયા હોય, તેમનું ઘર એવી જગ્યાએ છે જ્યાં સાજા માણસના પણ પગ લપસી પડે.